અમેરિકા સહિત સમગ્ર દુનિયામાં વસતા લાખો પ્રવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈ ભાઈ બહેનો માટે એક બહુ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી સામે આવી છે, જે વતનમાં જમીન કે મકાન ખરીદવા સાથે સીધી રીતે જોડાયેલી છે. પોતાના દેશમાં મિલકત હોવી એ વિદેશમાં રહેતા લોકો માટે માત્ર લાગણીનો વિષય નથી, પરંતુ દોસ્તો લાંબા ગાળાના રોકાણ અને સંપત્તિના નિર્માણ માટે એક બહુ મોટું વ્યૂહાત્મક પગલું પણ માનવામાં આવે છે. ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરવા ઈચ્છતા તમામ પ્રવાસી ભારતીયો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમા હેઠળ બહુ જ ચોક્કસ નિયમો અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવ્યા છે. ફેમાના સત્તાવાર નિયમો અનુસાર કોઈ પણ એનઆરઆઈ નાગરિક ભારતમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલકતો કોઈ પણ પ્રકારની રોકટોક વગર મુક્તપણે ખરીદી કરી શકે છે. આ કાયદા હેઠળ તેઓ પોતાની અંગત જરૂરિયાત માટે કે પછી ભાડાની કમાણી મેળવવાના હેતુથી રહેણાંક મકાન, એપાર્ટમેન્ટ, બહુમાળી ઇમારતો, ફ્લેટ્સ, સ્ટુડિયો એપાર્ટમેન્ટ અથવા આલિશાન પેન્ટહાઉસ ખરીદી શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે તેની કોઈ સંખ્યા નક્કી નથી, એટલે કે તેઓ ગમે તેટલી મિલકતો ખરીદવા માટે કાયદેસર રીતે સ્વતંત્ર છે. આ ઉપરાંત બિઝનેસના હેતુથી એનઆરઆઈ નાગરિકોને ઓફિસ સ્પેસ, મોટી દુકાનો, ગોડાઉન અથવા ઉદ્યોગો સ્થાપવા માટે સેફટીની જમીન જેવી કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવાની પણ સરકારે પૂરી છૂટ આપી છે. અને તેઓ ભવિષ્યમાં બાંધકામ કરવાના હેતુથી રહેણાંક પ્લોટ અથવા ખાલી જમીન પણ ખરીદી શકે છે. પરંતુ અહીં એક બહુ મોટો અને કઠોર નિયમ એ છે કે કોઈ પણ એનઆરઆઈ ભારતમાં સીધી રીતે ખેતીની જમીન, ફાર્મ હાઉસ કે પ્લાન્ટેશન પ્રોપર્ટી બિલકુલ ખરીદી શકતો નથી. જો કે આમાં એક અપવાદ એ છે કે જો આવી ખેતીની જમીન કે ફાર્મ હાઉસ તેમને પૂર્વજો તરફથી વારસામાં મળે અથવા ભારતમાં રહેતા કોઈ સગા સંબંધી તરફથી ભેટ એટલે કે ગિફ્ટ સ્વરૂપે મળે તો તે સંપૂર્ણ રીતે કાયદેસર ગણાય છે. ભારતમાં પ્રોપર્ટી ખરીદવાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એનઆરઆઈ પાસે પોતાનો પાસપોર્ટ અને જે તે દેશના માન્ય વિઝા અથવા વર્ક પરમિટ હોવી અનિવાર્ય છે, જે તેમના સરનામાના પુરાવા તરીકે કામ કરે છે. આ સિવાય પાન કાર્ડ જેવા દસ્તાવેજો હોવા પણ બહુ જ જરૂરી છે. જો ખરીદી વખતે એનઆરઆઈ પોતે ભારતમાં હાજર ન રહી શકે તો તેઓ ભારતમાં રહેતા પોતાના કોઈ વિશ્વાસુ સગા અથવા એજન્ટને સોદાની પ્રક્રિયા આગળ ધપાવવા માટે નોટરાઇઝ સ્પેસિફિક પાવર ઓફ એટર્ની એટલે કે પીઓએ આપી શકે છે. આ સિવાય આવકના પુરાવા તરીકે તેમણે તાજેતરનું ઇન્કમ ટેક્સ રિટર્ન અને છેલ્લા 6 મહિનાની સેલેરી સ્લિપ આપવાની રહે છે. જો કોઈ એનઆરઆઈ ફ્લેટ કે એપાર્ટમેન્ટ ખરીદી રહ્યા હોય તો સોસાયટીનું એનઓસી બહુ જરૂરી છે અને વેચનાર તરફથી માલિકી હકના અસલી દસ્તાવેજો એટલે કે ટાઇટલ ડીડ, વેચાણ દસ્તાવેજ અને મિલકત નોંધણીના કાગળો રજૂ કરવાના રહે છે. એનઆરઆઈ એક ખાસ વાત એ ધ્યાને રાખવાની રહે છે કે જમીન કે મકાનની ખરીદી માટે નાણાંની ચૂકવણી માત્ર માન્ય બેન્કિંગ ચેનલો દ્વારા જ થવી જોઈએ. આ માટે વિદેશથી ભારત મોકલાયેલા નાણાં એટલે કે ઇનવર્ડ રેમિટન્સ અથવા ભારતમાં કાર્યરત એનઆરઈ કે એનઆરઓ બેંક ખાતામાં જમા ભંડોળનો જ ઉપયોગ કરવાનો રહે છે. ભારતમાં કોઈ પણ સોદો વિદેશી ચલણ કે રોકડમાં સીધો કરી શકાતો નથી. ભારતીય આવકવેરા કાયદા હેઠળ એનઆરઆઈને પણ ટેક્સમાં મોટી રાહતો મળે છે, જેમાં હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર સેક્શન 24B હેઠળ વાર્ષિક 2 લાખ રૂપિયા સુધીની અને સેક્શન 80C હેઠળ લોનની પ્રિન્સિપલ અમાઉન્ટ તેમજ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પર 1.5 લાખ રૂપિયા સુધીની કર મુક્તિ મેળવી શકાય છે. અને જો પ્રોપર્ટી ભાડે આપવામાં આવે તો તેની આવક પર ભારતના નિયમ મુજબ ટેક્સ અને ટીડીએસ કપાત થાય છે. એટલે વતનમાં જમીન ખરીદતા પહેલા આ સાચી કાનૂની પ્રક્રિયાને સમજવી બહુ જ જરૂરી છે. દોસ્તો, તમારા સગા સંબંધીઓ અમેરિકામાં રહે છે કે વિદેશમાં રહે છે અને તેમની સંપત્તિ ભારતમાં છે અથવા તેઓ ખરીદવા માંગે છે તો તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.